નમસ્તે મિત્રો, આ છે ધોરણ 9 ઇંગ્લિશ વિષયનું પેપર. એની અંદર સૌ પ્રથમ આપણને ફકરા ઉપરથી જવાબ લખવાનું કીધું છે. તો પહેલો પ્રશ્ન છે, હાઉ કેન યુ સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ? તો તમે કઈ રીતે કહી શકો મ્યુઝિક છે એ મોહનના બ્લડમાં છે? તો પહેલું વાક્ય છે કે મોહન વોઝ born into family of musician. Music was in his blood. મોહનનો જન્મ છે એ જ મ્યુઝિશિયનની ફેમિલીમાં થયો હતો, એટલે કહી શકીએ કે મ્યુઝિક છે એના બ્લડમાં છે. વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન ઇટ? તો વોકલ મ્યુઝિકમાં ટ્રેનિંગ મળી હતી. એના પછી છે, વેર ડીડ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન? તો ઇન દહેરા. વેર કુડ ધ ઓથર ગો ટુ દહેરા એન્ડ રિટર્ન ફ્રોમ ધેર? ક્યારે ગયા હતા ને ક્યારે આવશે? અર્લી મેમાં ગયા હતા, જુલાઈમાં પાછા આવશે. આ રીતે તમે દરેક ફકરા પરથી જવાબ છે સરળતાથી તમે લખી શકો છો. પછી ટ્રુ ફોલ્સ છે, ધેર આર 8 એન્સર્સ રાઇટ. એના પછી સેક્શન બી આપણને આપેલો છે, રાઇમિંગ વર્ડ ધ ટ્રેલ ફેલ સ્ટાર આર. ઇફ યુ કાન્ટ બી અ સન બી અ સ્ટાર. પછી ફકરા પરથી જવાબ લખવાના છે, હુ વોઝ ધ ગ્રેટ લવર ઓફ બુક્સ? તો કોણ આવશે? સ્વામીજી, લવર ઓફ બુક્સ. વોટ ડીડ ધ લાઇબ્રેરિયન થિંક? શું વિચારતા હતા લાઇબ્રેરિયન? The librarian thought that Swamiji was not reading the book, he was trying to impress everyone. સ્વામીજી બુક વાંચતા ન હતા, એ બધાને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરતા હતા એવું બતાવે છે. પછી વોટ ડેટા ઇઝ ધીસ? તો સમર કેમ્પનો ડેટા છે. ફોર વોમ ઇઝ ધ સમર કેમ્પ? કોના માટે છે? તો ક્લાસ 8 થી 10 સુધી. કેમ્પના દિવસ 6 દિવસ. વેર ઇઝ ધ કેમ્પ? જવાહર પાર્ક, સાપુતારા. વોટ વોમ શુડ બી સ્ટુડન્ટ કોન્ટેક્ટ? મિસ્ટર પરમાર, એમનો કોન્ટેક્ટ કરવો જોઈએ. એના પછી છે ડાયલોગ વાંચવાનો છે અને જવાબ આપવાના છે. નેહા ઇઝ લુકિંગ ફોર વોમ? તો મિસ્ટર અનુરાગ. આ રીતે તમે ડાયલોગ ઉપરથી જવાબ લખી શકો છો. વોટ અ શોકિંગ ન્યૂઝ? તો એ શું બતાવે છે? ઇમોશન બતાવે છે. મનીષા વુડ ટેક આઈધર ટી ઓર કોફી? એલ્ટરનેટિવ બતાવે છે. અમિતા વોઝ એટ હોમ એટ લાસ્ટ ઇવનિંગ? તો ભૂતકાળ ડિસ્ક્રાઇબ કરે છે. કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ? તો હી ઇઝ અ મેન વિથ અ હેટ. ડિસ્ક્રાઇબ કરે છે પર્સનને. ફાધર, વેન ડુ યોર એક્ઝામ બિગિન? ઇન્ક્વાયરી કરે છે. હાઉ વોઝ ધ ટ્રીપ? ટ્રીપ વોઝ એન્જોયેબલ બટ આઈ ગોટ સિક ડ્યુરિંગ ધ જર્ની. બીમાર થઈ ગયો હતો. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ પેશન્ટલી? શાંતિથી રાહ જુએ છે. ટુડે ઇઝ માય બર્થડે, માય પેરેન્ટ્સ મે ગીવ મી અ ગિફ્ટ? પોસિબિલિટી છે. માહી સંગ વેરી સ્વીટલી, therefore she was given the prize. The main attraction of Himalayas is mountain peak. Attraction આવશે. Covered with a snow and magnificent view તે મળે છે. ક્લુ એટલે શું કહેવાય? હિન્ટ. સ્કિલ એટલે ટેલેન્ટ. બાઉન્ડ્રી તો બોર્ડર. બરાબર. અને સેક્શન ડી છે એમાં ઇનડાયરેક્ટ નેરેશન પૂછ્યું છે. એના પછી એપ્રોપ્રિએટ વર્ડ તમારે મૂકવાના છે. પછી ડુ એઝ ડાયરેક્ટેડ આપણને આપ્યું છે. એમાં છેલ્લું આપણે જોઈએ છે અંડરલાઇન વર્ડનો ક્વેશ્ચન બનાવવાનો છે. જીતેશ ઓપન ધ ડોર? તો હુ ઓપન ધ ડોર? બરાબર. એના પછી રામજી હેઝ 3 cows? તો હાઉ મેની cows ડઝ રામજી હેવ? આઈ વિલ ગો ધેર બાય બસ? કઈ રીતે જશો? હાઉ વિલ યુ ગો ધેર? પછી સેક્શન ઈમાં ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી છે, માય ફ્રેન્ડ છે, માય એમ્બિશન છે. પછી લેટર લખવાનો કયો છે? ઈમેલ લખવાનો કયો છે? સિસ્ટરને વેડિંગ ઉપર ઇન્વાઇટ કરવાનો. રિપોર્ટ લખવાનો કીધો છે એજ્યુકેશન ટૂર ઉપર.
બરાબર, અને 10 વાક્યો છે એ પર્સન વિશે ડિસ્ક્રાઈબ કરવાના છે. તો આ હતું આપણા ઇંગ્લિશ વિષયનું પેપર.